ત્યાં તો વિકરાળ રૂપ લઈ ખાડ 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 દાંત કાઢી અને ભૂત સામે આવીને ઉભો રહ્યો. એટલે દેવા દાદાએ કીધું ભાઈ તું તારા માર્ગે વહી જા, મને મારા માર્ગે જવા દે. ત્યારે ભૂત બોલ્યું એમ જવા નહીં દઉં તો મારી યારે તમારે બાજવું પડે, યુદ્ધ કરવું પડે. દેવા દાદા ભાસ કરાય એ કીધું ભાઈ રવા દે, તું તારા માર્ગે વહી જા કે નહીં. અન સાહેબ રાતના 12 વાગે ગારિયા ધારના સીમાડાની માથે વેરણ વગડાની માલિબા દાદા દેવાએ અને ઓલા ભૂતને બે યુદ્ધ માંડ્યું. દેવા દાદા મનમાં વિચાર કરે, મારી મુંજબરી મેલડીને યાદ કરે. સમયે રાતના 1, 1:30, 2 થોડીક વાર દાદાને પાડી દે, થોડીક વાર દાદા ઉભા થઈને પાછા ઓલા ભૂતને પાડી દે. આમ કરતા કરતા 3 વાગ્યાનો સમય બન્યો અને આવડા ભૂતનો સોટલો દાદાના હાથમાં આવી ગયો. એટલે દાદાએ સોટલો કાપી લીધો. ભૂત 2 હાથ જોડી ઢીસણ વાળી અને દેવા દાદાને વશ થઈ ગયો. દાદા મને મારો ચોટલો આપી દો. કે એમ તને ચોટલો ન મળે તો તેથી દેવા દાદાએ કીધું મારે દીકરો નથી, તું મારો દીકરો બની અને હું સિંધુ ઈ કામ કર, હાલ મારી હારે. ત્યારે ભૂતે એટલું કીધું દાદા રવા દ્યો. નહીં, તું હમણાં મને કહેતો ને કે લેતા જાઓ, હાલ મારે તને લઈ જાવ. ત્યારે આવડા ભૂતે કીધું તમારી યારે આવવું પડે. 12 મહિનાની શરત, 12 મહિના સુધી હું તમારા ઘરે રહીશ, તમે કયો એ કામ કરીશ, તમારા દીકરા તરીકે રહીશ. પણ 12 મહિના પછી જો મને સારું લાગશે તો રહીશ, નહીં 12 મહિને તમારે મને ચોટલો આપી દેવાનો. દેવા દાદા કોઈ વાંધો નહીં, તારી શરત મને મંજૂર છે. પણ છેલ્લે ભૂતે કીધું જો દાદા સાંભળો, મને કોઈ તમારા ઘરના સભ્ય જ્યારે ભૂત કહે છે ને તો પછી હું 12 મહિના નહીં રહું. મને કોઈ ભૂત કહે છે એટલે હું તરત નીકળી જાય કે વાંધો નહીં, નીકળી જાય. નાના બાળકનું રૂપ લઈ દાદા હાલી નીકળ્યા. નાના બાળકનું લઈ રૂપ લઈ અને મોર દાદા વાહ્યા ભૂતડો ક્યાંય રૂપાવટીની માલિપા દી ઉગ્યો ત્યાં પોગી ગયા. દાદાના ઘરેથી પોતાના ધર્મપત્ની જાગ્યા એને જોયું કે આ કોણ? કે આપણો દીકરો છે, હું એને કામ કરવા લાવ્યો છું, તું સીધી દોડી દોડીને કામ કરશે. ઓલા માદીનો દીકરો નતો એટલે માદીએ રાજી થઈ ગયા, કોઈ વાંધો નહીં. રાતનેથી ભૂતડો કામ કરે. દાદા ખાદી વણાટનું કામ કરતા હતા. ભૂતડાને કે પછેડીયું માંડી વણવા, પછેડીયું વળી નાખે, સોતારા વણી નાખતો, સોતારા વણી નાખે. દોડી દોડીને દાદાનું કામ કરે. મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના. ભાસ્કરા પરિવારના જે બીજા ખોયડા હતા બધાની હારે હળી મળીને રહે. કોઈને ખબર નથી કે આ કોણ છે. આડોશી પાડોશી અરે ગામના માણસો અરે હારું વ્રતમાન કરે, જે સિંધે થોડી થોડીને કામ કરે. આમ કરતા કરતા 7, 8, 9, 10, 11 અને 12મો મહિનો બેહી ગયો છે. 12મો મહિનો બેહી ગયો. દેવા દાદા મનમાં વિચાર કરે 12 મહિના એને મને દીકરા ઘોડે કામ કરીને આપ્યું છે. લાવીને આઠમના મારી માતાના નિવેદ કરું, ધારે આને કઈક નિવેદ આપું એ રાજી થાય.
દાદા એ કામ સીંધ્યું, હું આવું તો આટલી પસેડીઓ બની નાખજે, કોઈ વાંધો નહીં. દાદા પાછી નવરાત્રીના દિવસો બે ગયા એટલે ઈના ઈ ગારિયા ધારની માલિબા નિવેદ લેવા માટે ગયા. અને આ બાજુ ભૂતડાને એમ થઈ ગયું કે મને કોઈ ભૂત કહેતો નથી, મને દીકરા તરીકે માને છે, પણ મારે અહીંથી નીકળવું કેમ? એટલે પસેડી વણતો જે દોરાના ત્રાગડા લાંબા કરેલા હોય ને એમાંથી એક દોરાનો ત્રાગડો એને તોડી નાખ્યો. વણતા વણતા દેવાદાદાના ઘરેથી જે ડોસી માતા રોટલા ઘડતા હતા એને ભૂતને કીધું, માં તાર તૂટી ગયો, લાવો ને તાર હાંધી લઉં. હાથમાં રોટલો એટલે માજી ઊભા ન થયા. પછી એને બેઠા બેઠા હાથને લાંબા કર્યા 8 ફૂટ. અને ડોસીમાં રોટલો ઘડતા ઘડતા તાવડીમાં રોટલો નાખીને આવીને આમ જોયું, 8 ફૂટ જેના હાથ લાંબા. અને ડોસીમાંથી એટલું બોલાઈ ગયું, અરે મારા બાપ, આ તો કોઈ ભૂતડો છે. દેવાદાદાએ આનો ચોટલો કાપ્યો, દીદી એને કીધું હતું કે બને કોઈ તમારા ઘરના સભ્ય ભૂતડો કહે છે ને તેથી હું રહીશ નહીં. અને ઓલા માજીથી એટલું બોલાઈ ગયું, અરે મારા બાપા તો કોઈ ભૂતડો છે. વણતો વણતો બધું કામ ફળતું મેકી અને ડોસીમાં સામે જઈ દેવાદાદાના ધર્મપત્ની સામે જોઈ, બે હાથ જોડીને કીધું, માડી તમે મને અત્યાર સુધી દીકરા તરીકે રાખ્યો છે, મને બહુ ખવાયું, બહુ હાંસ્યું, પણ જેદી મારા દાદાએ મારો ચોટલો કાપી લીધો ને તેથી દાદાએ વચને બંધાણો તો 12 મહિના રહીશ, સારું લાગે તો પછી રહીશ, પણ જો કોઈ મને તમારા સભ્ય મને ભૂતડો કહેશે તો હું રહીશ નહીં. મારી આજ તમે મને ભૂતડો કીધો ને, મારા દાદા ગયા છે ગારિયાધાર, આવે તેને કહેજો કે ગયો. બે મા દીકરો આટલી વાત કરે ત્યાં દેવાદાદા આવી ગયા. દેવાદાદા કાનો કાન વાત સાંભળી ગયા. બસ બાપ, તારે જાવું છે? આ દાદા મારો સમય પૂરો થઈ ગયો, મારે જાવું છે. દેવા દાદાએ ભૂતડાના ખંભે હાથ મેકીને કીધું, તને મેં દીકરા તરીકે રાખ્યો, તે મને અમને બેયને માવતર તરીકે હાથવીને ખૂબ મારું કામ કર્યું. પણ મારા મનમાં એક ઓરતો હતો કે 8મના દિવસે મારી મુંજપરી મેલડીના નિવેદ કરું ને, અરે તને જમાડીને રાજી કરું, તું આજ વહી જા. પણ દેદી ભૂતડાએ એટલું કીધું, દાદા આપણા બેયની આગળ કળિયુગ આવે, કળિયુગમાં અમારી ઇતિહાસના ચોપડે આપણા બેયની યાદી રહે એવું કઈક કરીએ. તેથી દેવાદાદાએ કીધું કે બાપ ભૂતડા શું કરશું? દાદા સાંભળો, આજથી તમારા અને તમારા ભાસ્કરા પરિવારને હું વચને બધાવું છું. ભાસ્કરા પરિવારની માલિપા કોઈ દી ભૂતનો વળગાડ નહીં થાય. ગમે એવું ભૂતડું હોય છે તમારી વસ્તીમાં આવવા નહીં દઉં. અને જ્યાં જ્યાં તમારી ભાસ્કરાની વસ્તી કોઈની યારે બાધણ થાય છે, મને ભૂતડાની યાદ કરશે ને એટલે તમારી વસ્તી હાટે આવીને હું બાજીને વિયો જાય. જાઓ, હું તમને વચન આપું છું. અને દાદા જ્યારે સંકટની વેળા આવે ને ત્યારે મને ભૂતડાની યાદ કરજો, હું આવીને ઉભો રહીશ. આહા સાહેબ, આટલું કહી અને દાદા જે એના ભાગના નિવેદ લાવ્યા હતા એને હાથમાં આપ્યા, નિવેદ ખોબામાં લઈને અદ્રશ્ય બની ગયો. પણ વાતની હવે મજા, વાત કરતા વાર લાગે. ધારી કટિયાર કહેવાય, મારી મેલડી વગર ગોળીની રાઈફલ કહેવાય. એ છે ઓલો ભૂતડો તો નિવેદ લઈને એના માર્ગે વિયો ગયો, પણ માં મુંજપરી મેલડીની દેવાદાદા ભજન કરે, ભક્તિ કરતા 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 એક દી એવો ઉગ્યો સાહેબ
દિલ્હીની માલિબાથી ઔરંગઝેબ બાદશાહની ફોજ લઈ અને ઔરંગઝેબ બાદશાહ નીકળ્યો. શું કામ? હિન્દુસ્તાનની માલિબા જેટલા હિન્દુના દેવદેરા હોય ને એને ખંડિત કરી નાખવા છે. દિલ્હીથી નીકળ્યો, અમદાવાદ પડાવ નાખ્યો, અમદાવાદ થી નીકળ્યો ગારિયાધારના સીમાડાની માથે પડાવ નાખ્યો છે. ત્યારે રૂપાવટીની માલિબાથી ગાયોના ધણને લઈ, ગાઢ બકરાને લઈ અને ગોવાળ વગડાની માલિબા સારવા માટે નીકળ્યા છે. અને ઔરંગઝેબ બાદશાહની જે ફોજ હતી ને માણસો ભાળી ગયા. પરમાટીનું ભોજન કરવું છે, ગાયોના ધણને વાળી દીધું. ગોવાળે આવી અને રૂપાવટી ગામના ચોકની માલિબા ગેબી અવાજ કર્યો છે, કોઈ સુરવીર છે, કોઈ માનોલાલ, કોઈ ગવત્રીની વારે ચડે. રૂપાવટી ગામની માલિબા કાળો દેકારો ભાગી ગયો. ઢોલ મંડ્યા વાગવા. દેવા દાદા માં મેલડીના મઠમાં બેઠેલા ને કાને અવાજ સાંભળ્યો. બહાર જઈને કીધું, શું છે ભાઈ? દાદા, કોઈ મોમેડિયન ફોજ આવી છે, ગાયોના ધણને વાળી ગઈ છે. ગરગરથી દોઢ મેગી માં મેલડીના મઠમાં જઈને તલવાર હતી, તલવાર મિયાનમાંથી કાઢી અને માં મેલડી ભાઈ રજા લેવા માટે બેઠા છે. મારી મેલડી રજા આપે નહીં. મેલડી ભાઈ રજા લેવા બેઠા. માં મેલડી રજા આપે નહીં, પણ ઓલી ગાયોના ધણને વાળી ગયા છે એટલે ફરીવાર રજા નો લીધી. માં મેલડીને પેડલીને ત્રણ દાજે ભરી હાથમાં તલવાર લઈ અને ગણગણતી દોઢ મેગી ક્યાં જાય, ક્યાં જાય, ક્યાં જાય, ક્યાં જાય. ગામના સીમાડાની માથે જ્યાં ગાયોનું ધણ વાળી અને મોમેડીનો હાલી જતા એની ભેગા થઈ ગયા છે. માં મેલડીનું નામ લઈને તલવારનો ઝાટકો માર્યો. એક મોમેડિયન ને પોતાના અશ્વકેતા ઘોડાની ઉપરથી નીચે ઉતારી માથે બાપાએ પ્રાણ માંડી અને બાકા ઝીક, બાકા ઝીક, બાકા ઝીક, બાકા ઝીક. પણ દરિયા જેવડી ઔરંગ બાદશાહની ફોજ. દાદાને એમ થઈ ગયું આટલા બધાને હું જીતી નહીં શકું. ત્યારે એને તલવાર વાળો હાથ આમ ઊંચો કરી અને એટલું કીધું કે આવજે મારા ભૂતડા, આવજે. કવિ કે વાઢો વઢાય નહીં, કાયબો કપાય નહીં, કાળા ઘોડાની માથે અસવાર, જેને કાળા બખ્તર પહેર્યું છે અને હાથની માલમાં બે હાથમાં તલવાર આવી અને દાદાના ઘોડા પાસે ઘોડાને ચડાવીને એટલું કીધું, કા દાદા, દાદા મૂંઝાતા નહીં, હવે હું આવી ગયો છું. સાહેબ એ ભૂતળાએ બે હાથે જે તલવારી હાંકી. ઔરંગઝેબ બાદશાહની ફોજ હતી, કેટલા મારી નાખ્યા, કેટલા પડ્યા, કેટલા ભાગી ગયા. ગાયોના ધણને વાળીને ગામના ગોવાળોને હોંપી દીધું. પણ ગામના સીમાડે ઉભા ઉભા દેવા દાદા મનમાં વિચાર કરે, મારી મેલડી પાસે રજા લીધી હતી, મારી મેલડીએ મને રજા નથી આપી, છતાંય હું આવ્યો તો હવે મારાથી ગામમાં જવાય નહીં. દાદા એમાં મારી મુંજપરી મેલડીને પોકાર કર્યો અને માં ધરતીને પોકાર કર્યો. ધરતી ફાટી અને દેવા દાદાએ જીવતા સમાધિ ગામના સીમાડે લીધી. ત્યારે ભૂતડાને છેલ્લી વાર એટલું કીધું કે એ ભૂતડા, હવે હું જાઉં છું. ત્યારે ભૂતડે એટલું કીધું કે મેં તને બાપ માન્યો તો, જ્યાં મારો બાપ હોય ને ત્યાં દીકરો હોય. એ પગની મસરખ મારી ધરતી ફાટી. દેવા દાદાની હારો હાર ગામના સીમાડે ભૂતડાએ પણ હમાત લઈ.
ગારિયાધાર અને રૂપાવટી આ બે ગામના સીમાડાની માથે ભાસ્કરા પરિવારના દેવાદાદાએ જીવતા સમાધિ લીધી, ભૂતળાએ સમાધિ લીધી. આજ બેયના મંદિર છે. ભાસ્કરા પરિવારની વસ્તી આ બંનેને માને છે, પૂજે છે. પણ જે ભક્તિ, જે પ્રતાપ છે એ મારી મુંજપરી મેલડીનો છે. અને જેને જેને દુનિયાની માલિકમાં મેલડીનું ભજન કર્યું ને એને મેલડીએ કોઈ દી કમોતે મરવા નથી દીધા. ત્યારે એ મેલડી આવો તો રમીએ, એ મેલડી આવો તો મને રમતાનો પણ છેલ્લી કડીમાં મેલડીને યાદ કરવા મેલડી કેવી છે. મેલડી